નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ગણિત સ્વાધ્યાય પોથી ભાગ 3 પ્રકરણ 5 રેખાઓ અને ખૂણાઓની આપણે વાત કરી. તો જો સૌપ્રથમ છે તેની અંદર વિકલ્પી પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, બાજુની આકૃતિમાં બનતા બે ખૂણાઓ એ અને બી માટે શું સાચું છે? તો તેમાં જવાબ ડી આવશે. બીજું છે, આપેલ ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય? તેનો જવાબ પણ બી આવશે. ત્રીજું છે, બે પૂરક કોણમાં નાના ખૂણા કરતાં મોટો ખૂણો બમણો છે, તો નાના ખૂણાનું માપ શું હોય? એમનો પણ જવાબ બી આવશે. ચોથું છે, નીચેના પૈકી કઈ જોડ કોટિકોણની જોડ નથી? તો તેનો જવાબ ડી આવશે. પાંચમું છે, લઘુકોણનો પૂરક કોણ હંમેશા કયા પ્રકારનો ખૂણો હોય છે? જેનો જવાબ સી આવશે. છઠ્ઠો છે, રેખા એલ સમાંતર છે રેખા એમ છે અને તેની છેદિકા રેખા એન છે, તો નીચેના પૈકી શું સાચું છે? તો જેનો જવાબ સી આવશે. સાતમું છે, બાજુની આકૃતિમાં એ અને બી ખૂણાનો કયા સંબંધથી જોડાયેલા છે? જવાબ સી આવશે. આઠમું છે, આપેલ આકૃતિમાં કઈ રેખાની બાકીની બે રેખાઓની છેદિકા છે? એનો જવાબ ડી આવશે. નવમું છે, નીચે આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધો, તો તેનો જવાબ બી આવશે. 10મું છે, આપેલ આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 વચ્ચેનો કયો સંબંધ છે? તેનો જવાબ સી આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જવાબો મૌલિક રીતે લખજો, બરાબર છે? ચાલો આપણે આગળ જઈએ. ખાલી જગ્યા પૂરો. જ્યારે બે રેખાઓની એક છેદિકા છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય તો તે બે રેખાઓ ખાલી જગ્યા હોય છે, તો કે સમાંતર હોય છે. બીજું છે, બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો તેનું માપ ખાલી જગ્યા હોય તો 45 હોય છે. ત્રીજું છે, છેદિકાની એક બાજુના અંતઃકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય તો કે 180 હોય છે. ચોથું, છેદિકાની આકૃતિમાં એક્સનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો કે 135 હોય છે. પાંચમું છે, આપેલ આકૃતિમાં ખૂણો 3 અને ખૂણો 6 એ ખાલી જગ્યાની જોડના ખૂણા છે, તો કે યુગ્મ કોણ. હવે પ્રશ્ન નંબર 3 છે, આપેલ આકૃતિ માટે વીનું મૂલ્ય શોધો. તો આપણે એમાં વીનું મૂલ્ય શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગણીને બતાવ્યું છે કે વીનું મૂલ્ય કેવી રીતે આપણે શોધી શકીએ. એવી રીતે તમે પણ તમારી રીતે મૌલિક રીતે આના જવાબો લખી શકો છો અને તમારી રીતે ગણી શકો છો. તમને જો મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આની જેવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર મળ્યા કરે. આગળ જુઓ તો પ્રશ્ન નંબર 5 છે, તેમાં પણ આવી રીતે છે. એનો પણ જવાબ મેં ગોતેલો છે. પ્રશ્ન નંબર 6 છે, તેમાં પણ તમે જોઈ શકો છો. પછીનો ચોથો પ્રશ્ન છે, નીચેના દરેક વિધાનના કયા ગુણધર્મો ઉપયોગ થાય તે જણાવો. તો પહેલું છે, જો એ સમાંતર બી હોય તો ખૂણો 3 બરાબર ખૂણો 6 હોય. તો જવાબ છે, બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો તે છે. બીજું છે, જો ખૂણો 3 બરાબર ખૂણો 7 હોય તો એ સમાંતર બી હોય. તેના માટે લખવું હોય તો લખી શકે. તો તમે જોઈ શકો છો તો કે બે રેખાની છેદિકાથી બનતા અનુકોણના માપ સમાંતર હોય તો તે બે રેખા એકબીજાને સમાંતર હોય. પછીનું છે, તો જો ખૂણો 7 અને વત્તા ખૂણો 9 બરાબર 180 હોય તો બી સમાંતર સી સમાંતર હોય. તો કે એનો જવાબ છે, બે રેખાની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય તો તે બે રેખા એકબીજાને સમાંતર હોય છે. ચોથું છે, ખૂણો 3 બરાબર ખૂણો 2 હોય તો કે અભિકોણની જોડ છે. પ્રશ્ન નંબર 5 આવી રીતે આપેલો છે. તેનો પણ તમે જો તો આપણે અહીંયા જવાબ ગોતેલો છે. આ જવાબ તમે તમારી રીતે પણ ગોતી શકો છો, બરાબર છે? હવે આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5 પછી છે, પ્રશ્ન નંબર 5માં ખૂણો સીડીનો જવાબ અહીંયા 120 છે. તો પ્રશ્ન નંબર 6 છે, જાતે કરીએ. આ જાતે કરીએ છે એનો જવાબ મેં તમને અહીંયા આપેલો છે, તો તમે અહીંયા જોઈ શકો છો. અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની સંખ્યા. પ્રશ્ન નંબર આ છે, જાતે કરીએ, એનો જવાબ આપણે અહીંયા દર્શાવેલો છે. પછી છે, તો તમે અને તમારા મિત્રો સાથે મળીને દ્વિભાજકનો ઉપયોગ કરી એક ખૂણો બનાવો
હવે તમારા મિત્રને કહો કે તે ખૂણાના કોટિકોણનું માપ ખૂણાના બીજા દ્વિભાજક વડે રચો. તો તમે બનાવેલા ખૂણા છે, તમારા મિત્રે બનાવેલા ખૂણા છે. જો તમે 60નો બનાવો તમારા મિત્રને 30નો બનાવવો પડે. તમે 50નો બનાવો તો 40નો બનાવવો પડે. 67નો તમે બનાવો તો 23નો બનાવવો પડે. 55નો બનાવો તો 35નો બનાવવો પડે. 10નો બનાવો તો 80નો બનાવવો પડે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.